આજથી થોડાક દિવસ પહેલા ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટના બાદ ધંધુકામાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે મોટી માત્રામાં ડિમોલેશન કરવામાં આવ્યું અને આરોપીઓના ઘર પણ તોડી પાડવામાં આવ્યા। ત્યારે મામલે શું કહી રહ્યા છે ધંધુકા પહોંચેલા ડીવાયએસપી અમદાવાદના આસ્થા રાણા, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ધંધુકામાં શનિવારે બપોરના સમયે જે ભરવાડ યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો, તેના કારણે ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। સમગ્ર વિસ્તારમાં શાંતિ દોહળાઈ હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠવાની શરૂઆત થઈ હતી। આ મામલે એક જોતજોતામાં મામલો છે તે ઉગ્ર બન્યો હતો। આમાં કહેવાય રહ્યું છે કે રિઝવાન મણિયાર અને ધર્મેશ ભરવાડ વચ્ચે વાહન ટકરાવાને લઈને વિવાદ થયો અને વાત છે તે મારામારી સુધી પહોંચી અને હત્યાઓ સુધી વાત પહોંચી ગઈ। આ ઘટનામાં ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જે બાદ પોલીસે રિઝવાન મણિયાર અને સમીર મેમદાની નામના બંને શખ્સોની ધરપકડ કરી તે લોકો હાલ રિમાન્ડ પર છે અને આજે પોલીસ છે તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે। બીજી તરફ ગઈકાલે ધંધુકામાં જે ગેરકાયદેસર દબાણો હતા તેના પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। આજે ધંધુકાનો ખાટકીવાડ વિસ્તાર છે ત્યાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। આરોપીઓના મકાન છે તે જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। આ મામલે શું કરી રહ્યા છે ડીવાયએસપી આસ્થા રાણા, તેમને સાંભળો। આજે ધંધુકા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા ડિમોલિશનની કામગીરીમાં હાથ ધરવામાં આવ્યું છે। આજે જે ડિમોલિશન થવાનું છે તેમાં અગાઉ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નોટિસીસ પાઠવવામાં આવી છે અને પ્રોસેસ પૂર્ણ કરીને નેસેસરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે। આજે અત્યારે અમે કુલ 400 લોકોનો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે, જે બે લેયર્સમાં છે। એક લેયર છે જે પેરિફેરલ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, ત્યાં પેટ્રોલિંગ રાખી છે અને ડ્રોન સર્વેલન્સ સાથે સાથે રાખ્યો છે, અને બીજો ડિમોલિશન સ્પેસિફિક અમે બંદોબસ્ત રાખ્યો છે, જે અહીંયા વિસ્તારમાં સ્પેસિફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને બંદોબસ્ત રાખ્યા છે। ટોટલ અહીંયા 3 ડીવાયએસપી સજ્જ છે બંદોબસ્તમાં, 11 પોલીસ ઇન્સ્પેક્ટર સજ્જ છે અને 400 લોકો અત્યારે અહીંયા છે બંદોબસ્તમાં। સાથે સાથે ફાયર અને એમ્બ્યુલન્સની ટીમ્સ બી અહીંયા ઉપસ્થિત છે। આપણે સાંભળ્યા હતા ડીવાયએસપી આસ્થા રાણા, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે રીતની આખી ધંધુકામાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેને લઈને તેમણે વાત કહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।